श्री हरिराय जी महाप्रभुजीએ કુલ 100 સાખી પ્રગટ કરેલ છે, વલ્લભ સાખી. આજે ક્રમાંક 25. કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મૂલ, स्नेह बिना मुरझात है प्रेम बाग के फूल. श्री वल्लभ प्रेम बाग के फूल. कृपा सिंधु जल सिंचके राख्यो जीवन मूल, स्नेह बिना मुरझात है प्रेम बाग के फूल. श्री वल्लभ प्रेम बाग के फूल. ઓહો, આ તો આપ એ પલને યાદ કરી રહ્યા છે જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપને જે જીવોને શરણે લીધા અને તે વખતે તેમને તો પ્રારબ્ધને ભોગવવાના હતા, કર્મને આધીન હજી તો કેટલા બધા જન્મો લેવાના હતા, પણ આપને તો સાક્ષાત ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરેલી કે અમારા લીલાના જીવો જે અમારા લીલા વિહારને ભૂલીને ભૂતલ ઉપર મર્યાદા અને પ્રવાહી સૃષ્ટિમાં ભળી ગયા છે, તેમને આપ લીલામાં પાછા લાવો. અને આપની આજ્ઞાથી મહાપ્રભુજીને જે હરખ થયો અને આપે ભૂતલ પર જે 3 પરિક્રમા કરી એમાં આપને મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીની આજ્ઞાનું સદાય સ્મરણ રહ્યું અને આપના લીલાના જીવોને આપે શોધીને આપના પ્રમેય બળથી કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મૂલ. એ વખતે આપે કૃપા સિંધુ એટલે કે કૃપા સિંધુ એટલે દરિયો, કૃપાનો દરિયો એ આપે ઉલેચ્યો છે અને એ સિંચીને એનું જલ, કૃપાનું જલ સિંચીને રાખ્યો જીવન મૂલ. એટલે સૌ જીવો જે ગોવર્ધનનાથજીના છે એમને સર્વ પ્રારબ્ધથી સર્વ દોષોથી મુક્ત કર્યા. હવે એમને કોઈ સંસારના આવાગમનનો ભય ન રહ્યો અને હવે સંસાર પણ એમને બાધા નહીં કરી શકે. એટલે કે જે વૈદિક રીતે બંધન હોય કે કુટુંબના જે કોઈ પણ કાર્યો છે વૈદિક સારા ખોટા એમાં જવું જ પડે, એમાંથી પણ મુક્તિ કરી દીધી. એટલી બધી કૃપા વરસાવી અને એમને રાખ્યો જીવન મૂલ. એટલે કે એમનું જે મૂળ ઉદ્દેશ છે કે અમારા ગોવર્ધનનાથજીની સેવા કરવી અને લીલામાં પાછા પ્રાપ્તિ કરવી, એમાં આપે અખૂટ જલ સિંચીને એમને ખૂબ તરો તાજા કરી લીધા. પછી કહ્યું કે સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે ફૂલ. એમાંથી જેટલા લોકોએ વલ્લભના સેવકોમાં પણ ગણાય કે અત્યારે પણ વલ્લભ કુલથી જે સેવકો થાય છે એમાં એમને માટે પણ આ સાખી છે, કેમ કે સાખી તો આપણે બહુ પાછળથી પ્રગટ કરી છે. એટલે સર્વ વૈષ્ણવો માટે જ છે કે હવે એ સ્નેહ બિના મુરઝાત હૈ, એટલે કે એક વખત આવી કૃપા થઈ જાય એ પછી જો એ સત્સંગ ના કરે, સેવા ના કરે તો એને એની સ્મૃતિ રહેતી નથી. અને એટલે પછી એ જે સ્નેહ બિના મુરઝાત હૈ એટલે કે જે પોષણ ના મળે કે પોતે કોનો સેવક છે અને કોની કૃપા, વલ્લભની કેવી કૃપા થઈ છે એનું જો એને સ્મરણ ન રહે તો સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે ફૂલ. એટલે કે ગોવર્ધન પ્રેમ બાગ એટલે ગોવર્ધનજીનો બાગ છે આ ગોલોક, અને આ જે વૈષ્ણવો છે બધા એમના ફૂલો છે એ પછી મુરઝાવા લાગે છે પાછા. એટલે ખરેખર તો જે એક વખત બ્રહ્મસંબંધ થયો છે એટલે એ લૌકિક ગતિ તો નથી, પણ જે ફૂલની ખીલ્યા પછીની જે એની સ્થિતિ છે એ લાંબો સમય ક્યાં સુધી રહે, તો કે એને સતત પોષણ રહે સત્સંગનું અને સેવાનું, તો એને મુરઝાવાનો પ્રશ્ન નથી, તો એ સુંદર જ રહે એ જીવ અંત સમય સુધી.
એને ક્યારે પણ કોઈ ભય ના રહે સંસારનો. પરંતુ જો સત્સંગ છૂટી જાય અને સેવા પણ ન કરે તો પછી એ મુરઝાય છે. એ વાત ઉપર આપણે આજે સાખીમાં કહ્યું. એટલે આ ઘટનાનો ઉલ્લેખ તો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કર્યો છે શિક્ષાપત્ર 15માં બીજા શ્લોકમાં, કે પોતાના સઘળા જીવોને લીલા વિહાર ભૂલી ગયેલા જાણીને સ્વામિનીજીના અંતરમાં બિરાજતા પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભે અવતાર લઈને કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મૂલ, એટલે કે કૃપાના સમુદ્ર એવા શ્રી વલ્લભે જે દૈવી જીવો હતા તેમને શોધીને બ્રહ્મ સંબંધ આપ્યો. અને તે દૈવી જીવોમાં હૃદયમાં શુદ્ધ બીજ તો પ્રથમથી જ વિદ્યમાન હતું, પરંતુ સુષુપ્ત અવસ્થામાં હતું. ત્યાં કૃપાના સમુદ્ર સમાન ફરીથી કૃપાના સમુદ્ર સમાન શ્રી વલ્લભે પ્રભુ પ્રેમરૂપી જળનું સિંચન કરી ફરીથી નવપરલિત કર્યું. એટલે કે ગોલોકધામની લીલામાં હજારો જન્મોથી, હજારો વર્ષોથી વિખૂટા પડી જવાથી દૈવી જીવોના અંતરમાં પ્રભુના પ્રત્યેનો જે તાપ વિરહનું વિસ્મરણ તિરોહિત થયું હતું તે તાપ વિરહ પ્રગટ કરી દીધો અને તેમને પુષ્ટિ જીવનનું મૂળનું દર્શન કરાવ્યું. હવે શ્રી હરિરાયજી સાખીમાં આગળ કહે છે કે આટલી કૃપાનો અનુભવ થયા પછી પણ જો દૈવી જીવો શ્રી વલ્લભના 84 સેવકો, ગુસાઈજીના 252 સેવકો, હરિરાયજી કૃત શ્રીનાથજીનું ચરિત્ર, શિક્ષાપત્ર 24માં શ્લોકમાં પણ 13, 14 અને 22 મુજબ આ જ વાત છે કે જે આ હરિરાયજીનું કૃત શિક્ષાપત્ર 41 પત્રો જે છે એમાં 19મા પત્રમાં 10મા શ્લોકમાં શ્રી ભાગવતજીનો સત્સંગ કરવાનું કહ્યું છે. શિક્ષાપત્રના 5મા શ્લોકમાં શ્રી વલ્લભકુલના વચનામૃત શ્રવણ કરવાના કહ્યા છે. અને 41 પત્રોનો સાર પ્રભુની સેવા છે. એટલે 41 પત્રોનો જે સાર છેલ્લે કીધો, શિક્ષાપત્ર 41માં છેલ્લો શ્લોક, તેમાં પ્રભુની સેવા એ સાર કહી દીધો. એ સાખીમાં છેલ્લે હરિરાયજી કહે છે કે સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે ફૂલ. એટલે શિક્ષાપત્ર 20 શ્લોક 14-15માં કહે છે હરિરાયજી કે શ્રી વલ્લભકુલના વચનામૃતના શ્રવણથી કે ભાગ્યથી જે વિપ્રયોગાગ્નિનો ભાવ હૃદયમાં આવ્યો હોય તેનું જતન કરવું. શ્રી વલ્લભ તથા વલ્લભકુલ વિરોધીની વાણી સાંભળીને ચલિત ન થવું. આવતીકાલે 26મી સાખી આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.